નમસ્કાર મિત્રો, કેમ છો બધા? પવિત્ર શ્રાવણ મહિનો આવી રહ્યો છે ને આ મહિનો એટલે આપણે જાણીએ છીએ વ્રતો, તહેવારો, ઉપવાસ, વાર ને વર્તોલાનો મહિનો. ને એમાં આપણે કેટલાય ઉપવાસ, વ્રત અને ધાર્મિક વિધિને બધું કરતા હોઈએ છીએ. ત્યારે આવા જ વ્રતનો મહિમા ને એક એવું આપણું વ્રત એટલે બોળચોથ. ને આ બોળચોથ શ્રાવણ મહિનાની શ્રાવણ વદ ચોથના દિવસે આવે છે, જે દિવસે સ્ત્રીઓ પૂરો દિવસ ઉપવાસ કરી સાંજે ગાયને વાછરડાની પૂજા કરે છે અને પછી પોતાનો ઉપવાસ બાજરાના રોટલાના મગના શાક દ્વારા ખોલે છે. ને આ બોળચોથનું તો આપણે ત્યાં ગુજરાત ને સૌરાષ્ટ્રમાં સ્પેશિયલી ખૂબ જ મહત્ત્વ છે, કારણ કે આપણે ગાયને લોકમાતા માનીએ છીએ ને એની જ પવિત્ર કથા આજે હું તમારી સાથે વહેંચવા માગીશ. સાસુ અને વહુ હતા. શ્રાવણની અંધારી ચોથ આવી. સાસુ નદીએ નાહવા નીકળ્યા અને જતાં જતાં કહેતા ગયા કે વહુ આજે ઘઉંલો ખાંડીને રાખજો. એના ઘરમાં એક ગાય હતી. ગાયના ઘઉંવાળા વાછરડાનું નામ પણ ઘઉલો હતું. વહુએ વાછરડાને ખાંડણીયામાં ખાંડી હાંડલામાં નાખીને ચૂલે ચડાવ્યો. વહુ ભોળી હતી. સાસુએ કહ્યું કાંઈ ને સમજી કાંઈ. સાસુએ તો ઘઉંલો ખીચડો રાંધવા કહ્યું, ત્યારે વહુએ તો વાછરડો રાંધ્યો. સાસુએ નદીએથી આવીને પૂછ્યું, વહુ ઘઉંલો ચડાવ્યો ને? વહુ બોલી, ચડાવ્યો તો ખરો, પણ શું ઉધમાત કર્યો છે? શું ઉધમાત કર્યો? ઘણો જોરાવર, તાણીઓ તળાઈ નહીં, કાપ્યો કપાઈ નહીં, શું ભાંભળા, માંડ ખાંડ્યું. સાસુના પેટમાં ફાડ પડી. તે બોલી ઉઠી, વહુ તે શું કર્યું? તું ક્યાં ઘઉંલાની વાત કરે છે? વહુ બોલી, આપણી ગાયનું ઘઉંલો, એમાં અકળાવજો શું? તમે જ તો કહ્યું તું ને. સાસુ તો સાંભળતા જ આભા બની ગયા. તે બોલી, અરે રે વહુ, આ શું કર્યું? સાસુની આંખમાંથી દળદળ આંસુ વહેવા લાગી. આજે બોળચોથ હતી. બધા વાછરડાની પૂજા કરવા આવવાના હતા. એમને મોઢું સી રીતે બતાવું? સાસુએ ઘઉંલાને હાંડલામાં નાખ્યો. હાંડલું ટોપલામાં મૂકી વહુને માથે ચડાવ્યું. ચાલી નીકળ્યા. તેઓ છાનામાના ગામની બહાર ગયા. હાંડલો ઉકાળામાં દાટી દીધો ને ઘરે આવી કમાડ ભીડ્યું. આગળો વાસ્યો. સાસુ વહુ તો ગુપચુપ ઘરમાં ને ઘરમાં બેસી રહ્યા. ગાય સીમવા ચરવા ગયેલી. ત્યાં તેને જાણ થઈ. ગાય તો ભાંભરતી એક ચોટે ગામ ભણી દોડી. દોડતા દોડતા ગાયે ઉકેડામાં સિંગડું માર્યું. સિંગડું મારતા જ હાંડલું ફૂટ્યું ને હડપ કરતા વાછડો કૂદીને ઊભો થયો. ગાય વાછરડાને ચાટવા લાગીને વાછરડો ગાયને ધાવવા માંડ્યો. એક રગી ગાયને વાછરડો બીજે ક્યાંય ન હતા, એટલે પૂજન ટાણે બધી ગોળણીઓ એક પછી એક ઘઉંલાને પૂજવા આવી. પણ જુએ તો ઘર બંધ ને અંદરથી આગળો ભીડેલો. એકે બૂમ પાડી, અલી ઘરમાં શું કરો છો? કમાડ ઉઘાડો ને અમે પૂજન કરવા આવ્યા છીએ. ન તો કમાડ ઉઘાડ્યું કે ન તો ઉત્તર મળ્યું. એટલામાં ગાય વાછરડાને લઈને દોડતી આવીને આંગણામાં ઊભી રહી. ગળામાં હાંડલાનો કાટલો ને વાછરડાનો બચબચ ધાવવા લાગ્યો. બીજી ગોળણી બોલી, અલી વાછરડો ધાવી જાય છે, કમાડ ઉઘાડો ને. ત્રીજી ગોળણી બોલી, આજે પૂજનના દાહતે વાછરડાના ગળામાં હાર હોય કે કાટલો? ઘરમાં સાસુ વહુ વિચાર કરવા લાગ્યા કે બધા આપણને કેવા મેણા દે છે. વહુએ કમાડની તરણમાંથી જોયું તો સાથે જ ઘઉંને ગાયને ધાવતો હતો. વહુએ કહ્યું, જુઓ જુઓ, ઘઉંલો જીવતો છે. સાસુને ઘઉંલાને જોઈને ફળ દઈને કમાડ ઉઘાડ્યું. સાસુ વહુ બહાર આવ્યા. બધાને બનેલી વાત કહી. ગોળણીએ કહ્યું, બેન, તમારા વ્રતના પ્રતાપે મારો ઘઉંલો સજીવન થયો. ગોળણીઓએ ગાયને વાછરડાની પૂજા કરી, હાર પહેરાવ્યો અને ગાયના કાનમાં કહ્યું, ગાય માતા, સત તમારું, વ્રત અમારું. તે દિવસે તેમણે નિયમ લીધું, વર્ષો વર્ષ બોળચોથનું વ્રત કરવું. તે દાદે ખાંડવું નહીં, દળવું નહીં. બોળચોથનું વ્રત જેવી ગોળણીઓને ફળ્યું એવું અમને ફળજો.